ભાજપ સરકારના લાખો કરોડોના બજેટમાં ખેડૂતો માટે કંઈ જ ખાસ નથી। 30 વર્ષના શાસન છતાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે। આમ આદમી પાર્ટી નેતા સામંત ગઢવીના પ્રહાર। ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીએ શાસક પક્ષ પર આકરા પ્રહાર કરતા ખેડૂતોની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 3 દાયકાથી રાજ્યમાં સત્તા પર હોવા છતાં ભાજપ સરકાર કૃષિ ક્ષેત્રની પાયાની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છે અને ખેડૂતો સતત અન્યાયનો ભોગ બની રહ્યા છે। સામંત ગઢવીએ સરકારના આર્થિક આયોજનની ટીકા કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે લાખો કરોડ રૂપિયાનું ભવ્ય બજેટ રજૂ કરે છે, પરંતુ તેમાં ખેડૂતોના હિત માટે કોઈ નક્કર કે વિશેષ જોગવાઈઓ હોતી નથી। તેમના મતે બજેટના આંકડાઓ માત્ર કાગળ પર જ આકર્ષક લાગે છે, જ્યારે વાસ્તવિકતામાં ખેડૂતોને સિંચાઈનું પાણી, યોગ્ય વીજળી અને પાકના પોષણક્ષમ ભાવ મેળવવા માટે હજુ પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે 30 વર્ષના શાસન બાદ પણ જગતના તાતની આર્થિક સ્થિતિમાં સુધારો ન આવવો એ સરકારની નિષ્ફળતા દર્શાવે છે। છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતમાં ભાજપની સરકાર છે અને એમને ખેડૂતોનું ખૂબ શોષણ કર્યું છે। ખેડૂતોના જીવનમાં સૌથી પહેલી જરૂરિયાત જ્યારે પણ વરસાદ આવે એટલે બિયારણ, તો યોગ્ય પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું બિયારણ નથી મળતું। આ ઉપરાંત વાવ્યા પછી ખાતરની જરૂર પડે છે। ખાતર માટે ખેડૂતો આખા ગુજરાતમાં જ્યારે જોઈએ ત્યારે લાઇનમાં ઊભા હોય છે, રઝળતા હોય છે। યોગ્ય પ્રમાણમાં સારી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ નથી મળતી। આ ઉપરાંત આજે 30 વર્ષના ભાજપના શાસનના અંતે ગુજરાતમાં સિંચાઈનું પૂરતું પાણી નથી મળતું। તેમ છતાંય ખેડૂત બિચારા ગમે તે કરીને જ્યારે એનો પાક ઉત્પાદન કરે છે તો એ પાક પૂરતા પ્રમાણમાં MSPના ભાવે સંપૂર્ણ પાક છે એ વેચાતો નથી। જે પણ થોડો ઘણો પાક સરકાર MSPના ધારાધોરણ પ્રમાણે ખરીદે છે એના ત્વરિત તાત્કાલિક પૈસા ખેડૂતોના ખાતામાં પહોંચતા નથી। કદાચ કોઈ દુષ્કાળની પરિસ્થિતિ હોય અથવા તો માવઠાની પરિસ્થિતિ હોય તો એમાં જે સહાય મળવી જોઈએ એ યોગ્ય અને પૂરતા પ્રમાણમાં મળતી નથી। મળે છે તો એનું વળતર પણ યોગ્ય સમયે મળતું નથી। આમ ગુજરાતના ખેડૂતો છેલ્લા 30 વર્ષથી ભાજપને જે ભ્રષ્ટ શાસન છે એના ભરડામાં પીસાય છે। એની સામે એક નીતિવાન સરકાર હોય, ખેડૂતોના હિતની સરકાર હોય તો શું થઈ શકે એ છેલ્લા 4 વર્ષમાં પંજાબની ખેડૂતો અને પંજાબની જનતાએ જોયું છે। 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બની પંજાબમાં, તો પંજાબમાં ખેડૂતો માટે સિંચાઈનું જે પાણી છે એ પૂરતું કરવાની પૂરેપૂરી કોશિશ ચાલે છે। 23%માંથી અત્યારે સિંચાઈનો 67% વિસ્તાર આવરી લીધેલો છે। આ ઉપરાંત બીજી જરૂર પડે લાઇટની। ગુજરાતમાં અત્યારે જે પ્રમાણે લાઇટના ધાંધિયા ચાલે છે એની સામે પંજાબમાં તમામ ખેડૂતોને ફ્રીમાં વીજળી આપવામાં આવે છે। ખેડૂતો જે ઉત્પાદન કરે એ સંપૂર્ણ ઉત્પાદન MSPના ભાવે જેટલું પણ આપવા ઈચ્છે એ બધું આપી શકે છે। અને કદાચ કોઈ માવઠું કે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય તો ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો 4 વર્ષની એક સરકાર કરી શકતી હોય તો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકાર સત્તા ઉપર છે। આમ તો કહેવાય કે 3 એન્જિન કે 5 એન્જિન જો ગ્રામ પંચાયતથી લઈ અને છેક લોકસભા સુધી સંપૂર્ણ સરકાર એમની હોય, તેમ છતાં આ પ્રશ્નો ઉપર કેમ સમાધાન નથી આવતું? પણ હવે ગુજરાતના ખેડૂતોને અમે આશ્વસ્ત કરીએ છીએ કે તમારા જે એ દુઃખના દિવસો છે એ ધીમે ધીમે હવે દૂર થવાના છે। આમ આદમી પાર્ટી તમારા માટે ભૂતકાળમાં લડી છે, વર્તમાનમાં લડે છે અને ભવિષ્યમાં પણ લડશે।